નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનો કથાંશ ડૉક્ટર IK વીજળીવાળાના પ્રસંગોમાંથી લેવામાં આવ્યો છે. દોસ્તો, એક ગરીબ વ્યક્તિ પોતાનું પેટીયું રળવા તેમજ પોતાની માતાને મદદ કરવા ગામડેથી શહેર તરફ આવે છે. એ તનતોડ મહેનત કરે છે, મજૂરી કરે છે અને મહિનાના અંતે જે કાંઈ થોડા ઘણા રૂપિયા વધ્યા હોય પોતાનો ખર્ચો કાઢતા એમાંથી થોડાક પૈસા ગામડે રહેતી પોતાના માતા છે એમને મની ઓર્ડર કરતો હોય છે. સવારથી સાંજ સુધી મહેનત કરે ત્યારે થોડા અમસ્તા પૈસા કમાય. હવે બને છે એવું કે આ એની સંઘર્ષવાળી જીવન યાત્રાની અંદર એમની માતા ગામડે બીમાર પડે છે. એમને દવાના પૈસા એમને મોકલવાના હોય છે. દવાના પૈસા મોકલવામાં થોડીક રકમ ઘટતી હતી. એમના પાસે ફક્ત 150 રૂપિયા હતા. મોકલવાના હતા 500 રૂપિયા, પરંતુ આર્થિક સંકળામણને કારણે એ 150 રૂપિયા માંડ બચાવી શક્યો. પોતાની જાતને ખૂબ એ કોસે છે કે મારી જેવો દીકરો મારી માને એક દવાના પૈસા પણ નથી મોકલી શકતો. એમનું હૃદય ખૂબ જ ભરાઈ આવે છે અને અંતે એ રાત્રે પોતાની ખોલીમાં બેઠા બેઠા પોતાની માતાને પત્ર લખે છે કે માં, મને માફ કરશે, મારે તને આ વખતે 500 રૂપિયા મોકલવાના હતા, પરંતુ ઘણી બધી કરકસાઈ કરી, ઘણું બધું ધ્યાન રાખ્યું, પરંતુ મહિનાના અંતે 150 રૂપિયા હું માંડ બચાવી શક્યો છું. હું 150 રૂપિયાનું મની ઓર્ડર તને કરું છું. વહેલી તકે હું બાકીની રકમ મજૂરી કરીને પણ તને મોકલી દઈશ. હવે મારા શબ્દો પણ નથી ઉપડતા કે માં, તારી તબિયતનું ધ્યાન રાખજે, કારણ કે તારી તબિયત સારી કરવા માટે દવા જોઈએ અને એ દવાના પૈસા મારી પાસે નથી. આવો દર્દભર્યો પત્ર એ ગામડેથી આવેલો એ વ્યક્તિ એ રાત્રે પોતાની માને લખે છે અને 150 રૂપિયા સાથે એ પાકીટની અંદર મૂકે છે અને પોતાની રોજિંદી મજૂરી કામની અંદર એ વળગી જાય છે. બીજા દિવસે જ્યારે એ પરત આવતો હોય છે ત્યારે રસ્તામાં પોસ્ટ ઓફિસ આવે છે અને મનોમન એ વિચારે છે કે માને હું 150 રૂપિયા મોકલી આપું, જેથી કરીને માની થોડી ઘણી દવા તો માને મળતી થાય. પરંતુ અકર્મીનો પડ્યો કાણો એ જેવો ખિસ્સામાં હાથ નાખે છે તો એનું ખિસ્સું તો કપાઈ ગયું હોય છે. ટ્રેનની મુસાફરીની અંદર કોઈ ચાલાક ખિસ્સા કાતરુએ આ ગરીબ માણસના ખિસ્સાની અંદર હાથની ચાલાકી કરી અને એનું ખિસ્સું કપાઈ ગયું હતું. એના માટે 150 રૂપિયા તો એક મરણ મૂડી હતી અને ખાસ કરીને એની મા માટે એ સંજીવની સાબિત થાય એમ હતી. એ પણ આજે એની પાસેથી જતી રહી. એ ખૂબ દુઃખી થાય છે અને આકાશની સામે જોઈને એક ઊંડો નિસાસો નાખે છે. મનમાં વિચારતો હતો કે અમારા ગરીબ માણસનું ઈશ્વર પણ ક્યાંથી સાંભળે. માંડ 150 રૂપિયા માની દવામાં મદદ કરવા માટે મોકલ્યા હતા, એ પણ કોઈ ખિસ્સા કાતરું કાપી ગયું. ભીની આંખે પોસ્ટ ઓફિસની સામે નિરાશ દ્રષ્ટિએથી પોતાના ઘર તરફ જાય છે અને રાત્રે સૂઈ જાય છે. થોડા દિવસ પછી બને છે એવું કે એક પત્ર આવે છે. પોસ્ટમેન ખુલીમાં દરવાજે ટકોરા મારી અને આ મજૂર માણસને ઉઠાડે છે અને કહે છે
કે ગામડેથી ભાઈ તમારો પત્ર આવ્યો છે. દીકરાએ પત્ર વાંચ્યો. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. સામે પત્ર એમની માતાનો હતો. માતાએ લખ્યું હતું, બેટા, તારી જેવો શ્રવણ દીકરો ખરેખર ભાગ્યશાળી માતાને પણ મળે. આજે મારી દવાના તે 500 રૂપિયા સમયસર મોકલાવી દીધા અને હું દવા લઈ આવી અને મારી તબિયત પહેલા કરતાં ઘણી સારી છે. ભગવાન તને સુખી રાખે. તારી માના આશીર્વાદ હંમેશા તારી માથે છે. કાગળ વાંચીને પેલો મજૂર વ્યક્તિ ખૂબ વિચારમાં પડી જાય છે. એને આ એક ચમત્કાર લાગે છે, કારણ કે એનું ખિસ્સું તો કપાઈ ગયું હતું, તો માને 150 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા કેવી રીતના પહોંચ્યા? આ પ્રશ્નનો જવાબ એના મન કે માનસમાંથી નથી મળતો. થોડા દિવસ પસાર થાય છે, પછી ફરી પાછી બીજી ચિઠ્ઠી આવે છે અને એ ચિઠ્ઠી એ ખોલે છે અને અજાણ્યા ગડબડિયા અક્ષરે એમાં લખ્યું હતું, ભાઈ, મને માફ કરશો, હું તમને ઓળખતો નથી. મેં તમારું ખિસ્સું કાપ્યું હતું, પણ ખિસ્સું કાપ્યું પછી તમારા પાકીટમાં મેં જોયું તો ફક્ત 150 રૂપિયા હતા. 150 રૂપિયા કરતાંય એની અંદરથી એક ચિઠ્ઠી નીકળી. એ ચિઠ્ઠી મેં વાંચી અને મને ખબર પડી કે તમારી માતા બીમાર છે અને તમે એમને 500 રૂપિયા મોકલવા માંગતા હતા, પરંતુ તમારી પાસે 500 રૂપિયાની વ્યવસ્થા ન થઈ, માટે તમારી પાસે જે 150 રૂપિયા હતા એ તમે મોકલ્યા. આ આખી વિગત વાંચી મેં તો મારા હૃદયની અંદર પણ માં બેસે છે. એ માં તમારી હોય કે મારી હોય, માં હંમેશા માં હોય છે. એટલે મને થયું કે ચાલો બાકીના 350 રૂપિયા ઉમેરી અને તમારી માની દવા ચાલુ થાય એ હેતુથી એ મની ઓર્ડર તમારા એડ્રેસ ઉપર મેચ કરી દીધું છે. માફ કરશો ભાઈ, મારે ભૂલથી તમારું ખિસ્સું કપાઈ ગયું. લિખિતં તમારો ખિસ્સા કાતરો. દોસ્તો, ઘણી વખત સંવેદના, લાગણી, દયા અને કરુણા કોઈ આર્થિક સ્ટેટસ સિમ્બોલ ઉપર નિર્ભર નથી કરતા હોતા, પરંતુ જેને લોકો અસામાજિક તત્વ અથવા તો સમાજના ન્યુસન્સ ગણે છે, એવા લોકોની સંવેદના ઘણી વખત ઇન્કમ ટેક્સના ગાળિયામાંથી બચી ગયેલા કહેવાતા સભ્ય લોકો કરતા પણ મુઠ્ઠી ઊંચેરી હોય છે. આવો પ્રસંગ ઘણી જગ્યાએ આપણને જોવા મળતો છે, પરંતુ આપણે આ પ્રકારના વ્યક્તિઓને ઇગ્નોર કરતા હોઈએ છીએ. વાસ્તવમાં અસામાજિક તત્વ કે અસામાજિક વિચારધારાને પ્રોત્સાહિત આપવાનો મારો હેતુ નથી, પરંતુ 2 નંબરના ધંધા કરતા ઘણા બધા લોકો એવા હોય છે કે તેઓ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી કરતા. અને એક સમાજ એવો પણ છે જે ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને સરેઆમ જુઠ્ઠાણું રજૂ કરતા હોય છે. સમાજની આ 2 ધારાઓ હોય છે અને એ 2 ધારા આ પ્રકારે આપણી આસપાસ જ વહેતી હોય છે. લેખકની સૂક્ષ્મતા, એમનો દ્રષ્ટિકોણ આવા પ્રસંગો વીણી વીણીને આપણી સમક્ષ મૂકતા હોય છે. ધન્યવાદ.